એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાન સાથે જે પણ વાર્તાલાપ ચાલી રહ્યો છે તે ઘણો પ્રોડક્ટિવ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા વોશિંગ્ટન જર્નલ અનુસાર પેન્ટાગોન દ્વારા 3000 સૈનિકોને મિડલ ઈસ્ટમાં તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંભાવના છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના અર્થતંત્રના હૃદય સમાન ખર્ગ ટાપુ પર આક્રમણ કરી દે, કેમ કે ઈરાનનું 90% જેટલું ઓઇલ આ ખર્ગ ટાપુ પરથી એક્સપોર્ટ થાય છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ આ ઈરાનના ખર્ગ ટાપુમાં છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર પેન્ટાગોન દ્વારા અમેરિકાની સેનાના 82માં એરબોર્ન ડિવિઝન કે જેમાં આશરે 3000 જેટલા સૈનિકો આવે છે તેમને મિડલ ઈસ્ટમાં તૈનાત કરવાનો લેખિત આદેશ આપવામાં આવ્યો છે. થોડાક સમય અગાઉ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા પણ ખબર આપવામાં આવી હતી કે સંભાવના છે કે અમેરિકા ઈરાનના ખર્ગ ટાપુનો કબજો મેળવી શકે છે. સૌપ્રથમ આપણે નકશાની મદદથી સમજીએ કે ઈરાન માટે આ ખર્ગ ટાપુનું મહત્વ શું છે. તો દર્શક મિત્રો, આ પશ્ચિમ એશિયાનો મેપ છે. પશ્ચિમ એશિયામાં એક તરફ આ ઉપરની તરફ છે ઈરાન, આ પછી નીચે આવે છે પર્શિયન ગલ્ફ, અને પર્શિયન ગલ્ફમાં વિવિધ દેશોની વાત કરીએ તો બહેરીન, કતાર, યુએઈ આવે છે, કુવેત આવે છે. હવે આપણે ખર્ગ આઇસલેન્ડની એના લોકેશનની વાત કરીએ તો ખર્ગ આઇસલેન્ડનું લોકેશન આ રહ્યું. ઈરાનના કાંઠાથી તે 25 કિલોમીટર દૂર છે, અને આ ખર્ગ આઇલેન્ડનું મહત્વ ઈરાન માટે એટલું છે કે અહીંથી ઈરાનનું 90% જેટલું ક્રૂડ ઓઇલ બહાર જાય છે. એટલે ઈરાન જેટલું પણ તેલ એક્સપોર્ટ કરે છે, જેમ કે ભારત આપણે પણ એક્સપોર્ટ કરતા હતા, ચાઇના પણ તેનું ઓઇલ એક્સપોર્ટ કરતું હતું, તે તમામ ક્રૂડ ઓઇલ અહીંથી જ એનું નિકાસ થતી હતી. અંદાજે 1.5 મિલિયન પર ડે જેટલું ઓઇલ અહીંથી બહાર જાય છે, અને જે પણ આવક થાય છે તેનાથી ઈરાનની સેના જેનું નામ છે IRGC એટલે કે ઇરાનિયન રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પના ખાતામાં તમામ ઇન્કમ જતી રહે છે. માટે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના અર્થતંત્રના હૃદય સમાન ખર્ગ આઇસલેન્ડ પર કબજો મેળવીને ઈરાનમાં સત્તા પરિવર્તનનો માર્ગ મોકળો કરવા માંગે છે. 13મી માર્ચે અમેરિકાએ ખર્ગ ટાપુ પર બોમ્બમારો કરીને ત્યાં જેટલું પણ ઈરાનનું મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, એટલે કે જેટલી પણ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલો હતી, જેટલી પણ આર્ટિલરી હતી, તેને સંપૂર્ણપણે બરબાદ કરી નાખી હતી. માત્ર તેની જે ઓઇલ ફેસિલિટી છે તેને છોડી દેવામાં આવી હતી, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો નહોતો થયો. સંભાવના છે કે અમેરિકા આ ખર્ગ ટાપુનો કબજો મેળવીને ઈરાનને ઘૂંટડીએ પાડી શકે છે. વાત કરીએ ઈરાનના ખર્ગ ટાપુની વિશેષતા શું છે, તો ખર્ગ આઇસલેન્ડનું બીજું નામ છે ઓર્ફન પર્લ. તેને ઓર્ફન પર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આઇસલેન્ડ ડીપ વોટર આઇસલેન્ડ છે, જેનાથી ત્યાં સુપર ટેન્કર પણ ત્યાં ડોક કરી શકે છે, અને ત્યાં 30 મિલિયન બેરલ જેટલી સ્ટોરેજ કેપેસિટી આવેલી છે. માટે આ સમગ્ર જે ઈરાન છે તેના અર્થતંત્રના હૃદય સમાન છે આ ખર્ગ આઇસલેન્ડને. હવે જો આવનારા 5 દિવસમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો વાર્તાલાપ નિષ્ફળ જાય છે તો સંભાવના છે કે અમેરિકા આ ખર્ગ આઇસલેન્ડનો કબજો મેળવી શકે છે, અને IRGCની કરોડરજ્જુ સમાન જે એની ઇકોનોમીની કરોડરજ્જુ સમાન જે ઓઇલ ફેસિલિટી છે તેને કબજે કરવાથી ઈરાનમાં સત્તા પરિવર્તનનો માર્ગ મોકળો થઈ શકે તેવી સંભાવના છે. તો જોવાનું એ રહે છે કે 5 દિવસના વાર્તાલાપ પછી ઈરાન અને અમેરિકા કયા નવા વળાંક પર ઊભા રહે છે. અપેક્ષા રાખીએ કે આ વિનાશકારી યુદ્ધ બંધ થઈ જાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.